મસ્ત આફ્ટરનૂન ઓલ સ્ટુડન્ટ. શ્રી વિજાપુરા વિદ્યા સંકુલ સિત્સર ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમની અંદર અખિલ બુટાણી આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. સંસ્કૃતની અંદર 4 કાવ્ય અને 1 નાટ્યખંડ પૂર્ણ થયા બાદ આજે આપણે નાટ્યખંડ 8મું યદ સાક્ષીભૂત મનુષ્ય એ જોવા જઈ રહ્યા છીએ. ત્યારે સાક્ષીભૂત મનુષ્ય એટલે શું તેનો આપણે વિચાર કરીએ કે ચેપ્ટરનું નામ છે આપણું સાક્ષીભૂત મનુષ્ય. સાક્ષીભૂત એટલે કે સાક્ષી બનેલો, સાક્ષી એટલે સાક્ષી, ભૂત એટલે બનેલો, મનુષ્ય એટલે માણસ. સાક્ષી બનેલો માણસ. આપણને ખ્યાલ છે કે સંસાર અત્યારે છે ને દુર્ઘટનાઓની માયાજાળની અંદર ફસાયેલો છે. એક સૂત્ર છે આપણે ઘણી વખત જોઈએ છીએ, કયું? ઝડપની મજા મોતની સજા. બરાબર. હવે આની અંદર કાંઈ નથી, બીજું એક જ વસ્તુ કહેવામાં આવેલી છે કે વાહન કેવી રીતે ચલાવવું, સંભાળીને ચલાવવું, ને અકસ્માત થાય તો શું શું કરવું જોઈએ એ વાત અહીંયા આપણને આપવામાં આવેલી છે. એ પહેલાં આપણે એક કલ્પના કરી લઈએ કે કોઈ પણ જગ્યાએ જ્યાં અકસ્માત થયેલું હોય ત્યાં કોણ કોણ હોય? એક તો જ્યાં રોડ હોય ત્યાં શું હોય? પથ્થરો હોય. બરાબર. પથ્થરો, પાણકા ને એવું બધું હોય. બીજું કોણ હોય? પશુ પક્ષી ને મનુષ્ય હોય. ગાય ભેંસું રખડતા હોય, પંખીડા ઉડતા હોય. ત્રીજું કોણ હોય? મનુષ્ય હોય. બરાબર. હવે 3 વ્યક્તિ હોય. જ્યાં ગમે ત્યાં વિશ્વમાં ઓલ વર્લ્ડની અંદર અકસ્માત થાય ત્યાં પથ્થર તો આજુબાજુ પડ્યા જ હોય, પશુ પક્ષી રખડતા હોય અને મનુષ્ય પણ હોય. હવે એમાં 3માંથી જોઈએ તો પથ્થર શું કરે? પથ્થર હંમેશા કોઈ વસ્તુ કરી શકતો નથી. પથ્થર ન્યા પડેલો છે. કોઈ આનું દિલ તો પથ્થર જેવું છે એમ કે પીગળી જ ના શકે, કે પથ્થર જેવું હોય, દુઃખની અનુભૂતિ પણ ના થાય એને. પથ્થર ક્યારેય દુઃખ અનુભવતો નથી. બીજું પશુ પક્ષી શું કરે? જ્યાં કોઈ વસ્તુ ટકરાય, ભટકાય તો શું થાય? એનો અવાજ આવે. એના અવાજના ભયના કારણે, અવાજથી બીકના કારણે પશુઓ ભાગી જાય છે અને પક્ષીઓ ઉડી જાય છે. પણ મનુષ્ય શું કરે છે? મનુષ્ય દુર્ઘટનાનો સાક્ષી બને. જો પથ્થર સાક્ષી બની શકતો નથી, પશુ પક્ષી સાક્ષી બની શકતા નથી, બાકી કોણ રહ્યું? મનુષ્ય. મનુષ્ય જો આ ઘટનાનો સાક્ષી બને, પહેલી વાત તો એ મનુષ્ય ઊભા જોવે, લોહીથી લસબસતો હોય, હાથ ભાંગી ગયો હોય, સોલાઈ ગયો હોય, કાંઈ કરે નહીં અને એમના ઊભો રહે તો કેના જેવો થયો? પથ્થર જેવો થયો. અને જો મનુષ્ય ભાગી જાય તો કોના જેવો થયો? પશુ પક્ષી જેવો થયો. પણ જો દુર્ઘટનાનો સાક્ષી બને અને એના ઉપર કાર્યવાહી કરે, કાર્ય કરવા પ્રેરાય, ત્યારે મનુષ્ય છે એ મનુષ્ય થઈને વર્તે એમ કહેવાય. અને ખરેખર ક્યારે કરી શકે? જ્યારે એને દુઃખની અનુભૂતિ થાય ત્યારે જ, નહીતર નહીં. કોઈ પણ વ્યક્તિને લાગેલું છે, લોહી નીકળેલા છે, દુઃખની અનુભૂતિ થશે તો એ ચોક્કસ અને 100% છે એ મદદ કરશે. સૌથી પહેલું કાર્ય મનુષ્યનું છે દુઃખની અનુભૂતિ. દુઃખની અનુભૂતિ થયા પછી શું કરશે? એની પાસે જશે અને કર્તવ્યનું પાલન કરશે. કેનું? કર્તવ્યનું પાલન. કર્તવ્યનું પાલન કરવું એટલે એને તાત્કાલિક સારવાર આપવી, નજીકના દવાખાને લઈ જવો, જરૂર પડે તો લોહી આપવું અને પછી એના સગાવાલાને ફોન કરી પરિવારને જાણ કરવી, જેથી તેનો પરિવાર આવે અને ઉચિત સારવાર થાય. ત્રીજું કામ શું છે મનુષ્યનું? એ વ્યક્તિ સાજી થાય પછી એને પૂછવામાં આવે કે કેમ અકસ્માત થયો? એ અકસ્માત થયો છે કયા કારણે થયો છે? કારણ વગર કોઈ દિવસ દુર્ઘટના થતી નથી. ત્યાં કોઈ પણ વ્યક્તિની ખામી છે, એનું કારણ હોય છે. એ ખામીને જાણવી, પછી એ ખામી આને તો કરી પણ હું તો ક્યારેય આવી ખામી કરીશ જ નહીં, એવો બોધ પણ પ્રાપ્ત કરવો જોઈએ. જેથી ત્રીજું કામ છે એનું બોધ પ્રાપ્તિ. પહેલું કાર્ય મનુષ્યનું શું છે? દુઃખની અનુભૂતિ થવી જોઈએ. બીજામાં કર્તવ્યનું પાલન થવું જોઈએ. ત્રીજા સ્ટેપમાં દુઃખની અનુભૂતિ થવી જોઈએ. બસ આ વસ્તુ છે. 3 વસ્તુ આપણે કરીએ એટલે ધન્ય થઈ જાય. હા, પહેલાં એવું હતું કે કોઈ પણ વ્યક્તિને દવાખાને લઈ જવામાં આવતી, ત્યારે જે દવાખાને લઈ જતા
એ વ્યક્તિ ઉપર કાર્યવાહી થતી એટલે બંધ થઈ જતું હતું. એટલે હવે એવું કાંઈ નથી. કોઈ પણ વ્યક્તિ દુર્ઘટનાનો ભોગ બનેલો હોય એને આપણે દવાખાને બિંદાસથી પહોંચાડી શકીએ છીએ, જે આપણું કર્તવ્ય છે. જોઈએ આપણે ચેપ્ટર શું કહે. ચલો, નાટક. માર્ગે ઘટનાયાः સાક્ષિણઃ કે ભવન્તિ કિમ કિમ ચ તે આચરन्ति ઇષ્ટિ વિષયમ અધિકૃત્ય પુનિત સુનિતો પરસ્પરમ સંવદત. બહુ સરસ વાત કરવામાં આવેલી છે કે માર્ગે એટલે માર્ગમાં, ઘટમાનાયા એટલે કે બનતી, દુર્ઘટના એટલે કે દુર્ઘટનાના, સાક્ષિણઃ એટલે કે સાક્ષી, કે એટલે કોણ કોણ, ભવંતી એટલે કે હોય છે, ચ એટલે અને, તે એટલે તેઓ, કિમ કિમ એટલે શું શું, આચરંતી એટલે કરે છે, ઇતિ એટલે કે એવો, વિષયમ એટલે વિષય, અધિકૃત્ય એટલે લઈને, પુનિત સુનિતો એટલે પુનિત અને સુનિત, પરસ્પરમ એટલે કે પરસ્પર, સંવાદત એટલે કે સંવાદ કરે છે. ફરીથી જોઈ લઈએ. માર્ગમાં બનતી દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ હોય છે અને તેઓ શું શું કરે છે એવો વિષય લઈને પુનિત અને સુનિત પરસ્પર સંવાદ કરે છે. માર્ગમાં બનતી દુર્ઘટનાના સાક્ષી કોણ હોય અને તે શું શું કરે છે એવો વિષય લઈ અને પુનિત અને સુનિત પરસ્પર સંવાદ કરે છે. ફરીથી, માર્ગમાં બનતી દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ હોય છે અને તેઓ શું શું કરે છે એવો વિષય લઈને પુનિત અને સુનિત પરસ્પર સંવાદ કરે છે. આ નાટકને નથી કોઈ લેખક કેમાંથી લેવામાં નથી એવું આપણે સમજી શકીએ કે સામાન્ય માણસને દુર્ઘટનામાંથી બચાવવા માટે આ પાઠ છે આપને પસંદ કરવામાં આવેલો છે. હવે પુનિત બોલે છે, ભ્રાતઃ ભાઈ, માર્ગે કદાચિત દુર્ઘટના આપી ઘટંતી. માર્ગે એટલે માર્ગમાં, કદાચિત એટલે ક્યારેક, દુર્ઘટના એટલે કે દુર્ઘટના, અપી એટલે કે પણ, ઘટંતી એટલે ઘટે છે અથવા બને છે. ફરીથી એકદમ સહેલો પાઠ છે. ભાઈ, માર્ગમાં ક્યારેક દુર્ઘટના પણ બને છે. તત્ર ત્યાં, પ્રાયઃ મોટા ભાગે, પ્રસ્તરાદયઃ પથ્થરો, જળ પદાર્થો, ગવાદયઃ ગાય વગેરે, પશવઃ પશુઓ, ચ ઇતિ મનુષ્યા, ચેતી હે ને, ચ વત્તા ઇતિ, ચ એટલે કે અને, મનુષ્યા એટલે કે મનુષ્યો, ઇતિ એટલે એમ. બરાબર, ઇતિ એટલે એમ. ફરીથી આપણે જોઈએ. ભાઈ, માર્ગમાં ક્યારેક દુર્ઘટના પણ બને છે. ત્યાં મોટા ભાગે પથ્થરો, જળ પદાર્થ, ગાય, પશુ અને મનુષ્ય એમ ત્રયઃ સાક્ષિણ, ત્રણ સાક્ષી, ભવંતી એટલે હોય છે. આપણે પહેલાં પ્રસ્તાવનામાં મેં કહી દીધું. કિમ ત્વમ જાનાસી, કિમ એટલે શું, ત્વમ એટલે કે તું, જાનાસી એટલે કે જાણે છે, શું તું જાણે છે, યત જે, ઘટિતાયા દુર્ઘટના બનેલી દુર્ઘટનાના સંદર્ભમાં, એતે ત્રયઃપી આ ત્રણેય પણ, ભિન્નમ અલગ અલગ, કર્મમ કાર્ય, સમાચરંતી એટલે કરે છે, અલગ અલગ કાર્ય કરે છે. ફરીથી જોઈએ આપણે ક્યાંથી. ત્યાં, પ્રાયઃ એટલે મોટા ભાગે, પ્રસ્તરાદય એટલે કે પથ્થરો, જળ પદાર્થા એટલે જળ પદાર્થો, ગવાદય એટલે કે ગાયો, પશવઃ એટલે પશુઓ, ચ મનુષ્યા અને મનુષ્ય એમ ત્રયઃ સાક્ષિણ ત્રણ સાક્ષી, ભવંતી એટલે હોય છે. કિમ શું, ત્વમ તું, જાનાસી જાણે છે, શું તું જાણે છે, યત જે, ઘટિતાયા દુર્ઘટના બનેલી દુર્ઘટનાના સંદર્ભે એટલે સંદર્ભમાં, એતે ત્રયઃપી આ ત્રણેય પણ, ભિન્નમ અલગ અલગ, કર્મમ સમાચરંતી કર્મ કરે છે. ફરીથી જોઈ લઈએ આપણે ચાલ્યું એટલું બધું. માર્ગમાં બનતી દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ હોય છે અને તેઓ શું શું કરે છે એવો વિષય લઈને પુનિત અને સુનિત પરસ્પર સંવાદ કરે છે. પુનિત, ભાઈ, માર્ગમાં ક્યારેક
દુર્ઘટના પણ બને છે. ત્યાં મોટા ભાગે પથ્થરો, જળ પદાર્થ, ગાય, પશુ અને મનુષ્ય એમ 3 સાક્ષી હોય છે. શું તું જાણે છે જે બનેલી દુર્ઘટનાના સંદર્ભમાં આ ત્રણેય પણ અલગ અલગ કાર્ય કરે છે? પુનિતે કીધું તું જાણે છે? તો સુનિલ શું કહે છે આગળ? ન જાનામી. જાનામી એટલે જાણતો અને ન એટલે નથી. જાણતો નથી. પ્રથમમ કથયતું. પ્રથમમ એટલે પહેલા, કથયતું એટલે કહો, પહેલા કહો. યત જે, પ્રસ્તરાદય પથ્થરો, કિમ કુર્વંતી શું કરે છે? પહેલાં તમે પથ્થરનું કીધું તો મને પહેલાં એ કહો પથ્થર શું કરે છે? પુનિત પ્રસ્તરાદયસ્તુ અચેતના સંતિ. પ્રસ્તરાદયસ્તુ એટલે કે પથ્થરો, અચેતના એટલે કે અચેતન, સંતિ એટલે હોય છે. પથ્થરો અચેતન હોય છે. પથ્થરો અચેતન હોય છે. તેઓ સ્વયં એટલે પોતે, ક્રિયામ એટલે ક્રિયા, કર્તુમ એટલે કરવા, સમર્થા એટલે કે સમર્થ, ન ભવંતી એટલે કે નથી હોતા. અતઃ તે તથૈવ તિષ્ઠતિ. અતઃ એટલે આથી, તે એટલે તેઓ, તથૈવ એટલે ત્યાં, તિષ્ઠતિ એટલે કે રહે છે. પથ્થર તો હલવાનો જ નથી. પથ્થર ક્યારે હલવાનો નથી. પથ્થર કોઈ દિવસ પીગળે નહીં. મનુષ્યનું જીવન ફૂલ જેવું હોવું જોઈએ. ઓલું કે ને, કાંટાનું કામ ભલે કાંટા કરે, ફૂલડા તો ઠેર ઠેર મેં ક્યાં કરે. હોય ભલે પુષ્પ સંગ એનો પનારો, તો એ કાંટો ના કદી કોમળ થનારો. સૌના સ્વભાવે સૌ સહેજે સરે, ફૂલડા તો ઠેર ઠેર મેં ક્યાં કરે. કાંટાનું કામ ભલે કાંટા કરે, ફૂલડા તો ઠેર ઠેર મેં ક્યાં કરે. કાંટા એટલે પથ્થરોનું કામ છે ને ફૂલ જેવું જીવન એટલે મનુષ્યનું હોવું જોઈએ. પથ્થરો અચેતન હોય છે. તે પોતે ક્રિયા કરવા સમર્થ નથી. આથી તે ત્યાં જ રહે છે. આગળ શું કહે છે સુનિત? સચેતના પશવ પક્ષીણ કિમ કુર્વંતી. આ પશુ પક્ષીમાં ચેતના છે જ. ચાલી શકે છે, બોલી શકે છે, દોડી શકે છે, ખાઈ શકે છે, એમાં ચેતના છે. એ શું કરે છે? સચેતના એટલે ચેતનવંતા, સચેતન. પશવ પશુઓ, પક્ષીણ ચ એટલે અને, પક્ષીણ એટલે કે પક્ષીઓ, કિમ કુર્વંતી એટલે શું કરે છે? સચેતન પશુ અને પક્ષી શું કરે છે? પુનિત એતે ઘટનાયા ઉત્થિતા દ્વય ભયમ અનુભવતી. એતે એટલે એ, ઘટનાયા એટલે કે દુર્ઘટનાથી, ઉત્થિતા એટલે ઉદ્ભવેલા, ધ્વને એટલે કે ધ્વનિથી, ભયમ અનુભવતી ભયનો અનુભવ કરે છે. અત ઘટના સ્થળાત દૂરે ધાવંતી. અત એટલે કે આથી, ઘટના સ્થળાત એટલે ઘટના સ્થળેથી, દૂરે એટલે કે દૂર, ધાવંતી એટલે ભાગી જાય છે. આથી ઘટના સ્થળેથી તેઓ દૂર ભાગી જાય છે. ફરીથી, આ દુર્ઘટનાથી ઉદ્ભવેલા ધ્વનિથી ભયનો અનુભવ કરે છે. આથી દુર્ઘટના સ્થળેથી દૂર ભાગી જાય છે. સુનિત સત્યમ વદતી ભવાન. ભવાન એટલે કે તમે, સત્યમ એટલે કે સાચું, વદતી એટલે કહ્યું છે. તમે સાચું કહ્યું છે. ગવાદય એટલે ગાય, પશુ વસ્તુ એટલે પશુઓ, નિર્બુદ્ધ એટલે કે નિર્બુદ્ધિ, સંતિ એટલે કે છે. ગાય પશુ વગેરે તો નિર્બુદ્ધ છે. નિર્બુદ્ધ એટલે મન છે એની પાસે, પણ બુદ્ધિ નથી. ગાય, ભેંસ, પશુઓ છે એની પાસે મન છે પરંતુ બુદ્ધિ નથી. બુદ્ધિ પણ છે, એથી આગળ કેવું હોય, એની પાસે વિચાર નથી, વિચારશીલ પ્રાણી નથી, એટલા માટે નિર્બુદ્ધ શબ્દ વાપરેલો છે. આગળ ફરીથી આપણે જોઈએ. તમે સાચું કહ્યું. ગાય, પશુ નિર્બુદ્ધ છે, પરંતુ કશ્ચિત કોઈ સબુદ્ધિ બુદ્ધિશાળી માનવ અપી માનવ પણ યદિ જો ઘટના સ્થળેથી દૂરે ધાવંતી દૂર ભાગી જાય, તરહી પશુ એવ સ તો તે પશુ જ છે.
કારણ કે પશુ હોય, પશુની વૃત્તિ હોય એ દૂર ભાગે, બાકી કોઈ દૂર ભાગવાનો વિકલ્પ આવતો નથી. પાછું જોઈ લઈએ વાક્ય. તમે સાચું કહ્યું, ગાય પશુ નિર્બુદ્ધ છે, પરંતુ કોઈક બુદ્ધિશાળી માણસ પણ જો દુર્ઘટનાથી દૂર ભાગી જાય તો તે પશુ જ છે. આગળ પુનિત શું કહે છે? વસ્તુ તસ્તુ, ખરેખર, મનુષ્ય એટલે મનુષ્ય, યદિ એટલે જો, ખરેખર મનુષ્ય જો, મનુષ્ય ઇવ વર્તતે, મનુષ્યની જેમ, વર્તતે એટલે કે રીએ, તદા ત્યારે, સહ તે, દુર્ઘટનાના સાક્ષી ભૂતવા બનીને, ત્રિવિધમ ત્રણ પ્રકારે, કાર્યનું આચરણ કરે છે. મેં પહેલાં કીધું હતું ને, પહેલું કયું? દુઃખની અનુભૂતિ, કર્તવ્યનું પાલન કરવું અને બોધ પ્રાપ્તિ મેળવવી, આ ત્રણ કાર્ય કરે છે. આગળ જોઈએ ફરીથી. ખરેખર મનુષ્ય જો મનુષ્યની જેમ વર્તે ત્યારે તે દુર્ઘટનાનો સાક્ષી બનીને ત્રણ પ્રકારે કાર્ય કરે છે. સુનિત. કાની તાની ત્રિવિધાની કાર્યાણી. તાની એટલે કે તે, ત્રિવિધાની એટલે કે ત્રણ પ્રકારના, કાર્યાણી એટલે કાર્યો. કાની કયા છે? ફરીથી. તે ત્રણ પ્રકારના કાર્યો કયા છે? ફરીથી આપણે જોઈ લઈએ. માર્ગમાં બનતી દુર્ઘટનાના સાક્ષી કોણ હોય છે અને તે શું કરે છે, એવો વિષય લઈને પુનિત અને સુનિત પરસ્પર સંવાદ કરે છે. પુનિત. ભાઈ, માર્ગમાં ક્યારેક દુર્ઘટના પણ બને છે. ત્યાં મોટા ભાગે પથ્થરો, જળ પદાર્થ, ગાય, પશુ અને મનુષ્ય એમ ત્રણ સાક્ષી હોય છે. શું તું જાણે છે જે બનેલી દુર્ઘટનાના સંદર્ભમાં આ ત્રણેય પણ અલગ અલગ કાર્ય કરે છે? સુનિત. જાણતો નથી. પ્રથમ કહો, જે પથ્થરો છે તે શું કરે છે? આગળ શું કહે છે? પુનિત બોલે છે, પથ્થરો અચેતન છે, તે પોતે ક્રિયા કરવા સમર્થ હોતા નથી, આથી તે તથૈવ તિષ્ઠતિ, ત્યાં જ રહે છે. સુનિત. સચેતન પશવ પક્ષિણા કિમ કુર્વન્તિ, સચેતન પશુ પક્ષી શું કરે છે? પુનિત. આ ઘટનાથી ઉદ્ભવતા ધ્વનિથી ભયનો અનુભવ કરે છે, આથી ઘટના સ્થળેથી દૂર ભાગી જાય છે. સુનિત. તમે સાચું કહ્યું, ગાય પશુ નિર્બુદ્ધ છે, પરંતુ ક્યારેક બુદ્ધિશાળી માણસ પણ જો ઘટના સ્થળેથી દૂર ભાગી જાય તો તે પશુ જ છે. પુનિત બોલે છે, ખરેખર મનુષ્ય જો મનુષ્ય થઈને વર્તે ત્યારે તે દુર્ઘટનાનો સાક્ષી બનીને ત્રણ પ્રકારનું કાર્ય કરે છે. સુનિત. તે ત્રણ પ્રકારનું કાર્ય કયું છે? ફરીથી એક વખત હવે આપણે જોઈએ એ લાસ્ટ વખત, અને જ્યાં કર્સર આવે ત્યાં જ બરાબર આપણું ધ્યાન, લીટી અંડરલાઈન થાય એ જ એ શબ્દનું ભાષાંતર. ઓકે. માર્ગમાં બનતી દુર્ઘટનાના સાક્ષી કોણ હોય છે અને તેઓ શું કરે છે, એવો વિષય લઈને પુનિત અને સુનિત પરસ્પર સંવાદ કરે છે. પુનિત. ભાઈ, માર્ગમાં ક્યારેક દુર્ઘટના પણ બને છે. ત્યાં મોટા ભાગે પથ્થરો, જળ પદાર્થ, ગાય, પશુ, મનુષ્ય એમ ત્રણ સાક્ષી હોય છે. શું તું જાણે છે જે બનેલી દુર્ઘટનાના સંદર્ભમાં આ ત્રણેય પણ અલગ અલગ કાર્ય કરે છે? સુનિત. જાણતો નથી. પહેલાં કહો, જે પથ્થરો છે તે શું કરે છે? પુનિત. પથ્થરો અચેતન છે, તે પોતે ક્રિયા કરવા સમર્થ નથી, આથી તે ત્યાં જ રહે છે. આગળ શું કહે છે? સુનિત. સચેતન પશુ પક્ષી શું કરે છે? પુનિત. આ દુર્ઘટનાથી ઉદ્ભવતા ધ્વનિથી
ભયનો અનુભવ કરે છે. આથી દુર્ઘટનાથી તે દૂર ભાગી જાય છે. સુનિત: તમે સાચું કહ્યું. ગાય, પશુ નિર્બુદ્ધ છે, પરંતુ ક્યારેક બુદ્ધિશાળી માણસ પણ જો ઘટના સ્થળેથી દૂર ભાગી જાય તો તે પશુ છે. પુનિત: ખરેખર મનુષ્ય જો મનુષ્યની જેમ વર્તે ત્યારે તે દુર્ઘટનાનો સાક્ષી બનીને 3 પ્રકારે કાર્ય કરે છે. સુનિત: તે 3 પ્રકારના કાર્યો કયા કયા છે? સરસ. 3 પ્રકારના કાર્યો ક્યાં છે? દુઃખની અનુભૂતિ, કર્તવ્યનું પાલન કરવું અને બોધ પ્રાપ્તિ મેળવવી. આટલું રાખી આશા છે પ્રથમ પેરેગ્રાફ છે ત્યાં સુધીનું આપને સમજાઈ ગયું હશે. લેસન જે કરવા નથી આપણે, લેસન છે એ નાટક પૂર્ણ થયા બાદ ત્યાં સુધીની અંદર આપણે પણ આટલું શીખીએ અને મનુષ્યની જેમ વર્તી અને દુર્ઘટનાના સાક્ષી બનવાનો પ્રયત્ન કરીએ એટલું કહી આજનું પુષ્પ છે શિવ શક્તિ અને શારદાને ચરણે ધરીશું.